થોડા સમય અગાઉ ઓગળથી થળી ખાતે ઠાકોર સમાજની ભવ્ય મીટિંગ યોજવામાં આવી અને મેઇન 16 મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી ત્યારે ખોટા ખાલી ખર્ચાઓ અને વધુ પડતા ખર્ચાઓ અને બંધારણ માટે ઠાકોર સમાજના રાજકીય આગેવાનો અને કાર્યકરો, યુવાનો, ભાઈઓ, બહેનો, ઠાકોર સમાજના હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। સૌ કોઈ આ બંધારણનું પાલન પણ કરવામાં આવ્યું। થોડા દિવસો પહેલા ડીસા તાલુકાના જાબડિયા ગામના બે કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા બંધારણ તોડવામાં આવ્યું। છાબડિયા મુકામે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા ગામમાં લાઈવ ડીજે વરઘોડો કાઢવામાં આવ્યો અને પછી સોશિયલ મીડિયા દ્વારા વિડીયો વાયરલ થતા મામલો મેદાને ચડ્યો। સમાજના લોકોએ તાત્કાલિક જાબડિયા ગામે મીટિંગ બોલાવી કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર કાઢવામાં આવ્યા। ત્યારબાદ ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમભાઈ ઠાકોર, ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરે જણાવ્યું કે ડીજે તો હવે વાગશે। ત્યારે મામલો ગુજરાત રાજ્યના મામલે હિબકે ચડ્યો હતો। આજે અમારું ઠાકોર સમાજનું જે કેળવણી મંડળ છે એના માધ્યમથી આવનાર સમયની અંદર બાબર તાલુકાની અંદર તમામ ગામોની અંદર વ્યસન મુક્ત થાય, દારૂ બંધ કરવા માટે કરીને ગામો ગામ કમિટીઓની રચના થાય અને વર્ષોથી અમારી સમાજની દીકરા દીકરીઓને ભણાવવા માટેની હોસ્ટેલની જગ્યાની ખરીદી કરેલી હતી। એ જગ્યા અત્યારે હાલ શૈક્ષણિક રીતે કમ્ફર્ટેબલ ન હોવાના કારણે એનું સેલ થાય અને ભવિષ્યમાં ત્યાં ખાલી જગ્યા લેવાય, આ એક મુખ્ય મુદ્દો હતો। અને બીજા ઘણા ટાઈમ પછી બધા સાથે મળીને આ એક પ્રશ્ન ઉકેલવા માટે કરીને સમાજની જે માગણી હતી એ માગણી પરિપૂર્ણ થાય એના માટે કરીને આજની આ મિટિંગનું આયોજન કર્યું છે અને સમગ્ર વગડ મુકામે જે બંધારણ કર્યું એનું ચુસ્ત રીતે પાલન થાય। ગામો ગામ જે ગામોની અંદર એની કમિટી ના બની હોય એની કમિટી બને અને સાથે મળીને જે પણ આ સારું કાર્ય કરી રહ્યા છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવાના ઘટે અને આવનાર સમયની અંદર જે કંઈ એની અંદર નાના મોટી ત્રુટિ આવતી છે તો સાથે મળીને જ્યારે બંધારણ દિવસની ઉજવણી થાય એ દિવસે જે મુદ્દાઓ આવશે એનું સોલ્યુશન કરવા માટેનો એ વખતે જે સમાજ ભેગું થઈને નક્કી કરે એ પ્રમાણે પ્રયત્નો કરશું। બેન, અત્યારે જે ડીજેનો વિવાદ ચાલી રહ્યો છે એમાં આજે બેઠકમાં પણ આ ડીજે મામલે ચર્ચા થઈ, શું કોઈ છૂટછાટ આપવામાં આવશે કે 1 વર્ષ પછી? હું માનું છું ત્યાં સુધી આ કોઈ વ્યક્તિગત રીતે હું આ બાબતમાં કહી શકું નહીં, એટલા માટે કરીને કે આ બંધારણ 3 જિલ્લાએ સાથે મળીને બનાવ્યું છે। હું ખાલી વાંચવા માટે નિમિત્ત હતી, પણ જે કંઈ સુધારા વધારા કરવાના થતા હશે એ બધા આગેવાનો સાથે મળીને જે નક્કી કરશે એમાં આજે મારે 2-3 ધારાસભ્યો જોડે વાત થઈ છે, 5-10 દિવસ પછી મળશે અને મળ્યા પછી આ બાબતમાં જ્યાં મિટિંગો નથી થઈ, જ્યાં કમિટીની રચના નથી થઈ, કોઈ કે ભૂલ કરી દે તો એના માટે શું કરવું, આ જે વર્તમાન સમયમાં જે 3-4 ઠેકાણે જાણવા મળ્યું એ બાબતમાં અઠવાડિયા પછી અમે સાથે મળીને એની વાત કરશું। થરાદ ખાતે સમસ્ત માળી સમાજ આયોજિત 18મો સમૂહલગ્ન ઉત્સવ યોજાયો। વાવ, થરાદ જિલ્લા અને ડીસા સહિત વિસ્તારમાં સમસ્ત માળી સમાજના સમૂહલગ્ન ઉત્સવમાં 66 નવદંપતિ પ્રભુતામાં પગલા પાડ્યા। સમૂહલગ્ન ઉત્સવમાં નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવવા મંત્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહ્યા। માળી સમાજ સમૂહલગ્ન ઉત્સવનું સમગ્ર આયોજન એપી માળી થરાદ દ્વારા કરવામાં આવે છે। કાંકરેજના થરા ખાતે આજે નવ પરગણા રાવળદેવ સમાજનું બંધારણ થશે। 21 મુદ્દાઓને લઈ નવું બંધારણ યોજાશે। સમાજમાંથી કુરિવાજો દૂર કરી નવા બંધારણની રચના થશે। નવ પરગણા રાવળદેવ સમાજના આગેવાનો બેઠકમાં પહોંચ્યા। ઠાકોર સમાજ, રાજપૂત, જાગીરદાર સમાજ, રબારી સમાજ બાદ હવે રાવળદેવ સમાજનું નવું બંધારણ થશે। થરા જલારામ મંદિર ખાતે નવા બંધારણની કાર્યક્રમની શરૂઆત કરી છે। અંબાજી નજીક ગબ્બર તળેટી વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ કાર્યવાહીમાં જેસીબીની મદદથી 5 દુકાનો દૂર કરવામાં આવી હતી। આ દબાણ ગબ્બર પ્લાઝાના નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખી દૂર કરાયું હતું। કાયદો વ્યવસ્થા જાળવવા માટે વહેલી સવારે પોલીસનો મોટો કાફલો, વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં આરોગ્ય સેવાઓને લઈને એક મહત્વપૂર્ણ માંગ સામે આવી છે। હાલમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે। સરકારે તાજેતરમાં ₹1,66,00,000ના ખર્ચે નવીન પીએચસી બનાવવાનો નિર્ણય કર્યો છે। જોકે ગામના લોકો આસપાસના અનેક ગામડાઓના રહેવાસીઓની માંગ છે કે માત્ર પીએચસી નહીં પરંતુ પીએચસી કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવે। આનાથી લોકોને પૂરતી અને આધુનિક આરોગ્ય સેવાઓ મળી રહેશે।